લાલા તું અપંગ તો આટલું બધું કામ કેવી રીતે કરી લે? કામ થોડું એમ થાય એના માટે તો હવે પેલા વહેલા 4 વાગે જાગવું પડે. 4 વાગે જાગીને કસરત કરું. કસરત કરીને પછી કેટલી પ્રેક્ટિસ કરું તને આટલો આવો પગાર શરીર મજબૂત થયું. તારી વાત તો સાચી હો લાલા. લાલા હા હું તો તું શું કામ કરે છે? ગામને તને પૂછ્યા વગર કામ પણ નહીં કરતા, તને જ પૂછે છે બધા. કામમાં તો એવું છે કે મને છે ને એના માટે ગમે કામ માટે દિમાગ જોઈતું હોય. પબ્લિક કે હાથની તાકાતથી કઈ ના થાય. તમારું દિમાગ તેજ હોય તો તમે બધું કામ કરી શકો. તને પૂછ્યા વગર તો કામ ના કઈ કામ કરતા નથી, તને જ પૂછે છે બધું. મારી વાત વાંચી એની માટે શું ખબર છે? હું કોઈને ખોટી સલાહ આપતો નહીં કે કોઈને હરું કામ કહેતો નહીં કે તમે આ માનો છો. બરોબર? જે કોઈને સલાહ દેવી સાચી સલાહ દેવી ને કે કોઈની સલાહ દેવી નહીં. એ જ મોટું કારણ. સાચી વાત છે લાલા. અને એવું કોઈ કામ નહીં કે અપંગ વ્યક્તિ ના કરી શકે. જે તમે કરી શકો કે હું કરી શકું. તમે દોડી શકો તો હું દોડી શકું. મેં પોતાના બધા કામ કરેલા. ખેતરનું કામ કરેલું હોય, રાતે પાણી પીવડાયેલા હોય, પછી કંપનીમાં જયેલો હોય, દુકાનમાં જયેલો હોય, ધંધો કરેલો હોય, એવું કોઈ કામ નહીં કે મેં ના કર્યું. એટલે જ લાલા તારે ગામના પૂછીને કેવું કામ કરે. એ તો જ ને, તમે કામ કરેલું તો દેખાય. હવે તમે હું એમ બેસી રહું કે અપંગ હું કઈ ના કરી શકું. વ્યવસાયનું મારું કામમાં બેસી રહું તો મને કોઈ જાણવાનું હોય? લાલા તને કોઈ ના જાણે તો. એ તો હે જ નહીં. એ તો જાતી જ વાત છે ને. હા રેડો આપણે જાવી આગળ. મને બીજા ચાના કઈક વાતું કરે. લાય હું જોઉં કઈ બીજા શું વાતું કરે. વાતો મારતા હાલ ભાઈ તારા વગર તો કામ ના થાય હો ગામમાં. આપણે તો કોઈ એવી રાખતા છે નહીં. કે બધું મફતલા તમે પૂરા આના ભીગું કરો. એના બધા પગને ઠેકાણું નહીં, એને બોલતા નહીં આવડતું. તમે પૂરા આના ભીગું કરો. અરે આના સિવાય તો પૂરું ગામમાં કામ નહીં થતું. આ તો બધા ગામવાળા માથે ચડાવવાના. આમાં શું લેવાનું? લાલભાઈ સિવાય તો કામ નહીં થતું ગામમાં. આમાં કઈ લેવાનું જ નહીં. તમે શું કરજો? એને પગ નહીં હરકા, બરોબર? એને હરખું બોલતા નહીં આવડતું. અરે તો અમારા ગામમાં આના સિવાય તો કામ નહીં થાય. આપણે પૂછીને જ કામના કામ કરે છે. આ તમારા જેવા બધા જણ માથે ચડાયો. અરે અમારા લાલભાઈ સિવાય તો ગામનું કામ નહીં થતું. એવું હોય ને, તમે એમ કહો કે એને માથે ચડાયો. એવું કઈ કામ હે કે તમે કઈ હું ના કરી એ મને કામ દેખાડે. એવું તો કામ તમે કામ બધું અમારે લાગે નહીં. નહીં કરી શકો. એવું તમે કામ કોઈ કરતા કામ જુઓ. નથી કે તમે કરી શકતા ને હું ના કરી શકું. અમારા બેટાનું આ અપંગ છે, એને બોલવામાં ફાફત પડે છે, તો આખા ગામ ઉપર રાજ કરવા માંગે છે. અને અમે આવડે મોટા ઊભા છીએ, અમે અસર બોલતા આવડે, અસર પગ છે અમારા, તો મારા બેટાનું અમને કઈ ગણતા નહીં ગામ વાળા. એટલે મને લાગે આને પાડવા માટે કંઈક તો મારે કરવું પડશે. કદાચ મેં આવું તો એક શરત રાખવું. એ શરતમાં હું જીતી જાઉં ને ગામ ઉપર રાત તો કરી શકું, મને ગાદી પર બિહાડે તો આને તો કઢાવ ને ઉપર જોડે રહી. હવે કંઈક તો કરવું પડશે મારે. આપણા લાલભાઈ જોડે શરત રાખવું, બરોબર? હવે જો એમના પગ નહીં, એમને બોલતા આવડતું નહીં હજુ, બરોબર? તો એક શરત રાખવી મારા લાલભાઈ જોડે. બોલો, લાલભાઈ માનતા હોય તો હું કહું શરત. હા બોલો બોલો, અમારા લાલભાઈ બધું મંજૂર છે. મને બધું મંજૂર છે. બોલો એવું એમ ને? શું શરત છે? તો આપણે એક દોડવાની શરત રાખીએ, બરોબર? જે જીતે એ ગામનો વડી. આ તો વાંધો નહીં, મને મંજૂર છે. મંજૂર છે ને તમને? હા અમારા લાલભાઈને મંજૂર છે. બસ તમને મંજૂર હોય તો મને મંજૂર છે, બરોબર? હા મને ખબર તમે તો દોડી આપવા નહીં. તું ભલા માણસ તું મને ઓળખતો નહીં, હું શું ચીજ છું. પણ મારા અહીં ભલા પાસા પડી ગયા તો તમે શું હોય? કશો વાંધો નહીં, તો આપણે જોઈ લઈએ. મારે તને હરાવવાનો જ છે ઉપર, બરોબર? લાલભાઈ બકો સરસ તાણ આપણે. હા તો બકી નહીં સર. કશો વાંધો નહીં, સરસ હેડો દાડે. હા યાડો. મારા બેટાનો હું સરપંચ છું, તોય મારા ખેતરમાં ઢોરાવાળા રોજ આવી જાય. હવે આ તો હાજર હોય આજ તો બરોબર, આજ તો કોઈ આવ્યું નહીં, પણ ના હોય તેથી કાયમ આવી જાય. જો મારામાં જ આવું કરતા હોય તો બિચારા બીજાને તો શું રાખે આ રે. એ વાત સાચી, પણ હવે આ 3 જણા આમને આવે એ ગમે દાળ લઈને આવતા હોય, કાં તો અમારે બધા ખેતર ધ્યાન રાખવા દેતા નહીં. બરોબર ખેતર જવું, કોક ને કોક પંચાયત કરવા આવી જાય કે સરપંચ આમ છે, સરપંચ તેમ છે. મારે તો આ ખેતર અંભારવું કે ગામ ઉંભારવું, મને તો એ જ કંઈ ખબર પડતી નહીં. આ રેતને હવે જોઈ જાય આ બધા કાં તો મેલીને જવું પડશે, કાં તો આને પતિ હોય ને તો આના જ પતાવી દેવું. એ ચમચો લઈને આવ્યો હોય તો
અમારે તો પસ્તાવું તો પડશે જ, કારણ કે હવે એક તો સરપંચ થયા એટલે તો કરવું તો પડે જ પૂછકો નહીં. સારું હેડો ને, કઈ વાંધો નહીં, આ બધે સરપંચ તો ક્ષેત્ર જ બહાર, સરપંચ પાસે જઈએ. હળો. આવો આવો. સરપંચ બોલો બોલો, શું આવી ગયા? એક વાત લઈને આવ્યા હતા. એમ બધી કેવી વાત લઈને તમારે આવવું પડે છે શેમમાં? અરે આ બાપુને પૂછો ને. શું હતું બાપુ? એટલે સરપંચ બોલો, તમે સરપંચ થઈને શું કરો છો? એટલે આ સરપંચ તો થયા એટલે કઈ થોડું આ બધું ખેતી મેલ દેવાય. સરપંચ થયા હોત પછી ગામનું વિચારવાનું હોય, ખેતરનું ના વિચારવાનું તો હોય. ગામમાં વિચારવાનું, પણ આ કઈ ભેરી મેલવા આમાં શું ફેરાય તો તમારો દાડિયો મિલ દેવાય. આ બધો આ ઘોડાવાળા વખા પાડ્યા જબર. તમને સરપંચમાં ઘણા પૈસા મળતા હોય છે. ઘણાય મળે છે, લઈ તો જજો પછી ને. તો પછી ત્યાં એક આધો દાડિયો બાડિયો રાખી દો. એટલે આ દાળિયા તમારે જેવા આવે છે, 2 દાડા રહ્યા જતા રહે, 2 દાડા રહ્યા જતા તમે રહે. પૈસા ના આલો તો બીજું થાય, જતા જ રહે ને. પૈસા તો ઉપર લઈને જતા રહે. તો તમે પછી ઉપર ના આવતા હોય તો બધો આ લઈને બધા જતા રહેવાના, બીજા પૈસા આપણે ઉભા તો રહે. તમે માગે એટલા હાલતા લાગો. પૈસા તો આપણે આલી જ દેવાના, પણ દેવા જુઓ ને. હા, એટલે માપડા માનતા નહીં એમ પણ આ ઈ બધા. ગમે એવા એવા ના શકતા નહીં કે ખબર ખેતર કે બિયારણ શું કરે ખબર નહીં પડતી. બાપુ ગામની વાત કરો ને આપણે. એક કામ હતું આપણે સરપંચ. બોલા શું હતું? હવે આમાં શું અમે જે શરત રાખીને બેસી ગયા બરોબર. ખરા? કેવી રીતે શરત? એટલે જો આના પગ નહીં બરોબર, હવે આને બોલતા આવડતું નહીં, તો તમે સરપંચ આના આગેવાન કેવી રીતના બનાવ્યો ગામને? આ રહ્યો ને, હા આ ભાઈ લાલો હા 1 નંબર માણસ હે ગામમાં. એવું એમ? 1 નંબર. તો એ ભલે 1 નંબર હોય તો એક કામ કરો, મેં તો શરત રાખી બરોબર. આ જો મારે અમુક વસ્તુ આને પૂછવી પડે. એવું એટલો માઇન્ડેડ માણસ હે. આ તમારા જોડે કામ કરે ને એટલે તમે માઇન્ડેડ કહો એમ કહો ને. કામ પણ 1 નંબર કરે છે. તમે આ સરપંચે આને પૂછ્યા વગર કામ નહીં મારે કરતા. આને પૂછ્યા વગર મારે કામ નહીં થતું. એટલે તમે મને લાગે અને તમે બે જણા મળી ગયા લાગો. મળી એટલે તમે આજે ગયા વગર માણસ ચાલતું નહીં. કામ જોઈને માણસ વખાણે. એમ તમને ના બાપુ કહે કે દોડવાની રેસ રાખવી છે લાલા અંગર. આની અંગર હા લાલા તમે રો હાજર અને ડિસિઝન આપો. ડિસિઝન હું આપું પહેલા જ તમને કહી દઉં કે આ ભાઈ જીત છે, લાલો જીત છે. ના જીતવા દો, મારે જીતવાનું. આ લાલો રમત ગમતમાં અને મેડલ લીધેલા. એ તો મેડલ આપીએ જોઈએ આપણે. મેડલ આપેલા છે ને સરકારે, ગુજરાત સરકારે. એવું? હા, હા એ તો આપણે જોઈએ હવે કેવા મેડલ આવે. કબડ્ડી રમે, ખોખો રમે, દોડમાં આવી ગયેલો હોય બધાયમાં. બરોબર. તમારા આની કાંઈ ટેસ્ટ કરવી એમ? હા મારે રેસ કરવી છે. મારે શું આ ગામ પર રાજ કરવું હવે મારે. તમારે કરવું હોય. ચાલો આપણે ખુલ્લા મેદાનમાં જઈએ. હવે રેસ તો આમ થાય જ. ના તો ખુલ્લા મેદાનમાં જાવી અને તમારી ખબર પડી રહે. હા તે કઈ વાંધો નહીં, પણ તમારે હાજર રહેવાનું હાજર હું બરોબર. હેડો. કોઈ અંચ્યા બંચ્યા કરે નહીં. કોઈ ના કરે. હા એમ. અમને તો વિશ્વાસ છે કે અમારો લાલભાઈ જીતશે. આ લાલો અમારે હાથે ને તોય પોતે સ્વીકારી લેશે. બોલો. હા એ તો મને હું ખબર શું છે કામ તમે ઉપર મને એ જ હરાવવાના સ્વીકારવા છો. તૈયાર છે જી હાથે તો. મને ખબર છે કે તમે 3 જણા ઉપર મને જ હરાવવાના છો. તમારે દોડવાનું છે ને કે તમારે દોડવાનું છે ને? હા, એ તો એની મને- સાથે. હા, એ તો મને ખબર છે તો હાર જીતની પછી ખબર પડશે ને. જો મારી હાથ હશે તો હું સ્વીકાર લઈશ કે સાચી વાત સ્વીકારનો કોઈ ગુનો હે નહીં. તમારી હાથે તમારે શીખવાની પડે. તમે હું તો શું કરે? દોડશો એટલે ખબર પડી જાય ને કે તમે કેટલા પાણી મૂકી. હા એ તો પડી જાય ને. કશો વાંધો નહીં, આપણે રેસ કરી લઈએ. હળો તાણ. હાથની ખબર તો મેદાન જ પડે. હા, એ વાત સાચી. હેડો. હળો તાણ. હાલો તાણ હેડો મેદાન. મેદાન. સરપંચ કરો આવી કરો આટલે નાખો રહીશ આપણે. બરોબર. તો તમને એક નિયમ સમજાય દઉં. હા, બોલો. દોડનો ચાલ કરો. એ તમને બંનેને 1 મિનિટ આપવામાં આવશે. બરોબર. બરોબર? બરોબર. પછી તમારે 1 મિનિટની અંદર હા જેનો ઓછો સમય થશે બરોબર. એ વિજેતા ગણાશે. બરોબર. સમજ્યા? સમજ્યો. દાખલા કે તમારી 50 સેકન્ડ થઈ હા. અને આ લાલભાઈની 48 થઈ હા તો લાલભાઈ વિજેતા ગણાશે. ગણાય. કદાચ એની 51 કે 52 થાય હા. તો તમે વિજેતા ગણો. હા એ વાત સાચી. તો આપણે એ રીતનો પ્લાન રાખવી. બરોબર? બરોબર. એ રીતનો તમને ટાઈમ આપશે. બરોબર? બરોબર. તો આપણે એ રીતે આયોજન કર્યું તો અહીંથી આમ જવાનું રાખશું ને દોડવાનું. હા એમ હા, રાખો. બરોબર. બરોબર. તો બરોબર તમને 1 મિનિટનો ટાઈમ આપી વારા ફરતી પહેલા કોણ દોડશે? બાપુને દોડાવી પેલા. ચાલો હું દોડું. પહેલા તમે હા દોડો. તો વાંધો નહીં. બરોબર? સરપંચ જો હું એક અહીંથી આપણે એક લાઈન દોડ નાખો. આ લાઈન દૂર નાખો. આ લાઈન લાઈનથી દોડવાનું. બરોબર? આ લાઈન થી દોડવાનું. બરોબર. બરોબર. આ લાઈન તો આપણે દોડવાનું શરૂ કરવાનું. દોડવાનું તમારે. બરોબર. બરોબર. દાહોદર બાદ તમે શરૂ કરો પેલા દોડવાનું. 1 મિનિટનો ટાઈમ. કઈ વાત તમારે નહીં. 1 મિનિટનો ટાઈમ છે. સરપંચ તમારો હવે ટાઈમ ચાલુ થાય છે 1 2 3.
આ સરપંચ જોવો છે કેટલો ટાઈમ થયો આમ બાપુને? બાપુ તમારે 50 સેકન્ડ થઈ. એવું એમ ને હા, થોડું ઝડપી દોડવાનું હતું. આપણે જીતી ગયા હવે. એમ પાકું? હા પાકું આપણે જીતી ગયા હવે. વિશ્વાસ? વિશ્વાસ છે. હા. આપણે 2 મિનિટ થાય દોડતો. લાલા ને? હા લાલો હે ને 40 સેકન્ડ માં આવી જવાનું. ના આવે એમ? ના આવે. બોલાવો લાલભાઈ ને. બોલાવતા લાલભાઈ ને. હાલો ઘણો લાભ જેવા આવે. આવી જવાનો લાલભાઈ તમારો વારો. સરપંચ હા, જો હું તો જીતી જવાનું મને ખબર છે બરોબર. એમ? હવે આ ને હવે કે ઠેકાણું છે નહીં જો ઈ તો પણ હવે મેદાને મામલો ચડી ગયો હે. બરોબર એ તો ચડી જ ગયો હવે હું ખબર જીતવાનો તો પડી જ જ છું હવે. રહેવાની છે ને. કેમ કે ગામ ઉપર રાજ મારા જ કરવાનું છે. હા, એ તો હમણાં નીકળવું પડે. હા એ તો આપણે જોઈ લઈએ હવે. એ તો હમણાં ખરાની ખબર પડશે. હા એ તો કશું એ તો વાંધો નહીં. અત્યારે ખબર પડે કે કોણ સાચું અને કોણ જીતશે ને કોણ હારશે. હા એ તો કઈ વાંધો નહીં એ તો. તો તમારો ટાઈમ ચાલુ થાય બરોબર. હા 1 2 3 જોજે અમાર કેટલી સેકન્ડ થઈ લાલભાઈ ને? સેકન્ડ તો 42 સેકન્ડ થઈ હે બાપુ. તો લાલભાઈ જીતી ગયા. 42 સેકન્ડ માં આવી ગયા. ના હોય ભટો. કહેતા હતા ને તમે? જોઈ લો તમારી રીતે જોઈ લો ટાઈમર. અરે ભલા માના દોડામાં તમે બોલ મેળવી લીધેલો. કહેતા હતા ને તમને કહો આમને મેડલ મળેલો હે ગુજરાત સરકાર દ્વારા. મોટા મેં હરાયેલા છે તમે શું તમે કહેવા? કહેતા હતા કે પાકા આમ હે નામ હે આમ હેન તેમ હેન. અપંગ હે શું દ્વાર છે જોયું ને તમે? વાત સાચી તમારી. મારા કોઈ દોડી જ ના હાથે આવી જ ના. એવું નહીં. ટેલેન્ટ પડ્યું આ લાલભાઈ માં ટેલેન્ટ પડ્યું. ટેલેન્ટ પડ્યું જ હોય પણ એને જાગૃત કરવાની એનામાં હૃદયમાં એવી શક્તિ હોવી જોઈએ કે ભાઈ હું આ બધું કરી શકીશ એવી એનામાં હિંમત હોવી જોઈએ. બરોબર. આ લાલભાઈ નહીં, લાલભાઈ સિવાયના આવા દુનિયાની અંદર એવા અપંગ માણસો ઘણા હશે ઘણા પડ્યા છે. પણ એમની અંદર એવી પોતાની શક્તિ ના હોય કે ભાઈ હું આ કરી શકીશ. પોતાના મનથી મનોબળ એમનું દ્રઢ ના હોય. ના હોય. જેમાં લાલભાઈનું મનોબળ એકદમ દ્રઢ છે હા એનાથી તમને હરાયા જોયું. હરાયા. તમને તો એમ જ હતું કે આ નહીં દોડી શકે. ના દોડીએ કે આપણે તો એવું જ હોય પણ ને. એમની એટલી સખત મહેનત કે ભાઈ બાપુને આપણા કોમ્પિટિશનમાં હરાવવા હરાવવા છે. છે એમને મનથી એમને નક્કી કરી દીધું. એટલા માટે એવું નહીં હોતું કે અડગ મનના માનવીને પણ હિમાલય નહીં નડતું. ના સરપંચ બોલો. જો કોઈ દિવસ કોઈ અપંગ હોય તો કોઈ આંધળા માણસ હોય કોઈ બી હોય કોઈને પગ ના હોય કોઈને હાથ ના હોય સાચી વાત. કોઈની આવી હસી મજાક આપણે ના કોઈ દી કરાય. ના કરાય. બરોબર. આ તો આજ મેં કરી કાલ તમે કરો. કરો કરો કરો. બરોબર. એટલે મારા કહેવાનો મતલબ એ છે આપણે બધાને જણાવવું છે સાચી કે વાત. કોઈ બી અપંગ માણસ હોય કે કોઈ આંધળો માણસ વાત હોય સાચી વાત. એને આપણે પ્રેમથી કંઈક કહેવાય. એટલે કે એવું ના કહેવાય કે આવી રીતના હસી મજાકમાં મસ્તી કરો એ બરોબર છે. તમે 2 નંબરનો વાસ્તો હોય. બાકી તમારે કોઈને આવી રીતના ઉડાડાય નહીં. બરોબર. ધારો કે આપણે અપંગ હોત તો આપણને કેટલી વેદના થાય. ના થાય. બરોબર. તો આ માણસ અપંગ છે તો આપણે એને હસી મજાક કરીએ આપણે તો એને મનમાં કેટલું થતું હોય. થાય થાય. બરોબર. દરેકના દુઃખ તો થાય. થાય. એટલા માટે મારા ખાલી કહેવાનો મતલબ એ છે કે કોઈને કોઈ અપંગ હોય ગમે હોય તો આપણે ગાંઠનું એને સેવા કરીએ. વાત બરોબર. એટલે કોઈને આવી હસી મજાક કરવી નહીં એવી અમારા રામધણી ટીમ તરફથી બધા નમ્ર વિનંતી. તો માણસને એવી શક્તિ હોય ને તો હિમાલય પર પણ ચડી જાય. ચડી જાય. એટલે માટે કોઈ આવા અપંગ વ્યક્તિ હોય બરોબર. એમને પોતાનું મનોબળ આત્મબળ નબળું ના રાખવું. ના રાખવું. પોતાનું આત્મબળ હોય તો કોઈ પણ કાર્ય એ કરી શકે. કરી શકે કે જેમ કે આ લાલભાઈ. વાત સાચી. એટલે માણસોને એમનું કહેવાનું કે કોઈ પણ વસ્તુ હોય તો માણસ બધું કરી શકે. લાલભાઈ આના વિશે તમારે કંઈ કહેવું? હા મારા આને માટે ખાસ કહેવું કે જો અપંગ કોઈ વ્યક્તિ હોય તે બધું કામ કરી શકે. અપંગ વ્યક્તિનો મતલબ એવો નથી કે ખાલી ઘરમાં પીને ખાઈ પીને બેહી રહે. અપંગ વ્યક્તિ એક બધું કામ કરી શકે જે સાજો વ્યક્તિ કરી શકે. એટલે તમારું મન એકદમ મક્કમ રાખવાનું. મન મક્કમ રાખશો અને તમારો ધ્યેય સાચો હશે તો તમે એ જગ્યાએ તમે પહોંચી જશો. અને અમારી ચેનલ તમને પસંદ પડી હોય તો અમારી ચેનલ રામાધણી કોમેડી હાઉસને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારો આવો નવો સપોર્ટ અમારા રામાધણી ટીમને આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.